હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવાર થઈ ગઈ છે, શનિવાર છે, રજા છે. તો ટાઈમ મળે છે વિડીયો બનાવવાનો, કારણ કે ટાઈમ મળતો નહીં આપણને. શનિ રવિની રજા આવે તો રવિવારની રજા આવે તો ટાઈમ મળે વિડીયો બનાવવાનો મિત્રો. બાકી બીજો ટાઈમ કોર્ટમાં વધુ જતો હોય છે, ટાઈમ મળતો નહીં મિત્રો. આજે શનિવાર હતો, જેથી કરીને આજે રજા હતી તો હું વિડીયો બનાવું મિત્રો. તો મિત્રો આજે છે અમારે મહેસાણા મેચ. આજે અમારી ત્રીજી મેચ છે. 5 મેચો રમવાની હોય છે. મને 3 જીતશું, પછી ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ, એ રીતના 5 મેચો છે. તો મિત્રો આજે અમારી ત્રીજી મેચ છે. અગાઉની 2 મેચો અમે જીતી ગયા છીએ અને આજે મેચ કડ્યું અમું છે બપોરે 12 વાગે. તો મિત્રો હવે હું જમી અને નીકળીશ. હાલ તો હું ખેતરમાં છું, જે તમે અહીંયાથી જોઈ રહ્યા છો મિત્રો. આપણે સવારમાં પહેલાં ખેતરમાં આવી જઈએ છીએ. તમને અહીંયાથી બધી લીલોતરી જોવા મળી રહેશે કે આપણા ખેતરમાં એકદમ લીલોતરી તમને અહીંયાથી નિહાળવા મળી રહેશે. તો મિત્રો આપણે આવી જાય છીએ આપણી બીજી ચેનલ છે કે ટોયસ, જેનો માટે એક નાનું ઘર બનાવવાનું હતું. જે નાની ઈંટો લાવ્યા હતા, મેળ નહોતો આવ્યો, પરંતુ આપણે પછી આ રીતના નાના નાના પડદા પાડી દીધા છે, જે બધા પડદા કમ્પ્લીટ થઈ જાય એવું લાગે મિત્રો. આ છે આપણી પાછળ, નહીં તૂટતું, મજબૂત થઈ ગયું છે મિત્રો. એવો પડદો બધો આ બધો કમ્પ્લીટ થઈ ગયો, મજબૂત થઈ ગયો મિત્રો. તો મિત્રો કાલે રવિવાર છે, એટલે કાલે ટાઈમ મળશે કે આપણે એ ચેનલ માટેનો વિડીયો બનાવીશું. નકા પણ ટાઈમ મળતો નહીં. બીજું મિત્રો કે આપણે ઘરનું પણ કામ ચાલુ છે, ઘણું બધું. હજી તો એક રૂમનું પ્લાસ્ટર થયું છે, એક રૂમનું પ્લાસ્ટર બાકી છે. આ એક ઘરનું, એટલે આપણે 2 ઘર બનાવીએ, એટલે એક ઘરનું પ્લાસ્ટર થઈ ગયું છે અને એક ઘરનું બાકી છે. બહારનું આખું પ્લાસ્ટર બાકી છે મિત્રો, જે તમે અહીંયાથી જોઈ શકો. આપણું ઘર તો હું ખેતરના પહેલાં છેડે જોતો એટલા માટે. તો મિત્રો હું પહેલાં અહીંયાથી જમી લઈશ અને જમી અને પછી હું જવાનો છું. તો ચાલો મિત્રો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી હું જમી લઉં અને પછી હું તમને બતાવું કે હું મહેસાણા મેચ કઈ રીતના રમવા જવાનો છું. તો મિત્રો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી લેજો. તો મિત્રો કાવ્યાને થઈ ગઈ છે શરદી, તો હું એને દવા પાઉં છું. બેટા પી જાઓ. એ હે કશિશનું કામ આમાં કમ્પ્લીટ છે, ફટાફટ દવા પી જાય છે. એટલે શરદી તાવ ઉધરસ થઈ ગયું હતું, પરંતુ એને કીધું તું દવા પી લે, એટલે દવા પીવો છે. પી જા બેટા ફટાફટ, ફટાફટ બંધ ઢોકણું વતાવી દે. ખાલી થઈ ગયું પપ્પા, થઈ ગયું. આમ કરો. તો મિત્રો તમે જોઈ કશિશને શરદી તાવ ઉધરસ થઈ ગયું, તેને જાતે દવા પી લીધી છે. કશિશ અમારા ડાઈ છે. તો ચાલો મિત્રો મળીએ થોડી વાર પછી. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા આપણે એક આબાનું ઝાડ વાયેલું છે, જેને અત્યારોથી મોર આવી ગયો છે. તમે મિત્રો અહીંયા જોઈ શકો. ચેવડો એક નાનો આબો છે. ચેવડો છે બેટા? આ કશિશનો આબો છે, એનો મોર આવી ગયો છે અત્યારોથી પહેલા મહિનામાં. હજી તો એકદમ નાનો. અને આપણે અહીંયા બીજું વાવ્યું છે લીચીનું ઝાડ. એ લીચી ફ્રૂટ છે, લીચીનું ઝાડ છે મિત્રો. આપણે લગભગ 10-15 દિવસ ત્યાં વાવ્યું છે. જોઈએ કેવું થાય છે. ના બેટા તાર તું લીચી ખાય ને. પેલો આબો તારો છે? આ આબો કુનો છે? કુનો સારો આબો તારો છે? હા બોલતો કરો બેટા. હા કે ના તો કે કુનો છે? તારો છે. સારું હેડ. ઓબાન કેરી આવે ને કોઈ નાલતો ના, બધી તારી હો. તારે એકલાને ખાવાની અને ધ્યાન રાખવાની કે ઓબો કોઈ કાઢી ના જાય. ભૂંડ હો તોય રે ને હો, તું એકન રજે. મિત્રો અમે જઈ રહ્યા છીએ મહેસાણા મેચ રમવા માટે અને મારી જોડે વિજય દેસાઈ છે. અમારી અલ્ટો ગાડી આવી ગઈ છે, રાજુ કાકા છે ગાડીમાં અને બીજા 2 પ્લેયરો છે. હવે અમે જઈશું મહેસાણા. બાકીના પ્લેયરો અમારા કપ્તાન આજે મેહુલ પટેલ અને બીજા મિત્રો આવું છે પાછળ. તો રાહ જોઈશું. અમે એટલી ઘણા મહેસાણા ગ્રાઉન્ડમાં પહોંચી જવું. ગ્રાઉન્ડમાં પહોંચી અને પછી જોઈશું. લે હાથ દેખ, દર્શન જોડે આવે તો હાથ દેખ તો કે હું દર્શન જોડે આવું છું. તો અમે અલ્ટો લઈને નીકળીએ હવે. ચાલો મિત્રો મળીએ હવે મેદાનમાં. તો મિત્રો આપણે ગાડી મેદાનની બહાર મૂકીને અંદર આવી ગયા. બંને ટીમો વચ્ચે ટોસ થતાં અમે ટોસ જીતી લીધો અને અમારી પહેલી બેટિંગ આવી ગઈ છે ને અમે લોકોની બેટિંગ ચાલુ છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, આ ક્રિકેટ રમવાનું કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી
જણાવજો, જેથી અમને પણ ખૂબ જ મજા આવે. તો મિત્રો આજે આપણી મેચ પૂરી થઈ ગઈ. આપણે બનાવ્યા હતા 163 રન અને સામે કડીને 101 રને વોલ આઉટ કરી અને આપણે જીતી ગયા છીએ મેચ. તો મેચ પૂરી થઈ ગઈ મિત્રો. હવે આપણે જઈશું ઘરે વડનગર. મહેસાણામાં લગભગ 3-4 વાગી ગયા છે. આ મેહુલ પટેલે બહુ સરસ બેવલીએ કરી અને નવાબભાઈ કેપ્ટન છે, જે મેન ઓફ ધ મેચ બન્યા. આ ટુર્નામેન્ટ અહીંયા રમાય છે મિત્રો. તમે જોઈ શકો અહીંયા દિવસની 4 મેચો રમાતી હોય છે. ખૂબ જ રમવાની મજા પડી જાય છે મિત્રો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ છે અમારા નવાબભાઈ, સ્પોન્સર વિથ કેપ્ટન અમારી ટીમના વિસનગરના, જે તમે અહીંયાથી જોઈ શકો. નવાબ ખાન પઠાણ જે ખૂબ જ સારું રમે, મેન ઓફ ધ મેચ બન્યા છે અને એમને ઇનામ પણ આપવામાં આવેલું છે. તો મિત્રો ચાલો મળીએ આપણે આગળ. અમે નીકળીએ છીએ હવે બધા જ મિત્રો વડનગર જવા માટે.